અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ પાણી હજુ સુધી નથી ઓસર્યા। ચાણક્યપુરીમાં કલાકો બાદ પણ પાણી નથી ઓસર્યા। શાક માર્કેટથી કારગિલ જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર ખોદકામ, પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। લોકોએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। અમદાવાદના ચાણક્યપુરીના આ દ્રશ્ય છે કે જ્યાં વરસાદ તો નથી વરસતો, વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ ત્યારબાદ પાણી ન ઓસરતા આવા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। ત્યારે કોર્પોરેશનની કામગીરી સામે લોકોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી। શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદી સમસ્યા છે તે હજુ પણ યથાવત છે। એટલા માટે કારણ કે જે પ્રકારના દ્રશ્યો અમદાવાદના છે એ જ સાડી ખાઈ રહ્યા છે કે ક્યાંક હાલાકી છે અને આ હાલાકી સામે તંત્ર ક્યાંક જે છે તે નિષ્ફળ નીવડ્યું છે હાલાકી દૂર કરવામાં। આ જે દ્રશ્યો છે તે ચાણક્યપુરી જે શાક માર્કેટથી જે કારગિલ તરફ જતા રસ્તાના કે જ્યાં આ વેજીટેબલ માર્કેટ જે બનાવવામાં આવ્યું છે, આ નવું માર્કેટ, તેની પાસે આ રસ્તા ઉપર હજુ પણ પાણી ભરાયેલા છે। વરસાદ બંધ થયાના કલાકો સમય વીતવા છતાં પણ અહીંયા પાણીનો નિકાલ નથી। અને અહીંયા જે પ્રકારે આ જોઈ શકાય છે, આ ગટરોના ઢાંકણા તે પણ અહીંયા ખોલવામાં આવ્યા છે। એ લાઈનો ચોકઅપ ભરાયેલી હોવાના કારણે પાણીનો જલ્દીથી નિકાલ નથી થઈ રહ્યો। સાથે આ જે ડાબી તરફ જોઈ શકાય છે કે જ્યાં પાણીની લાઈન લીકેજ થઈ હતી, એ કામગીરી છેલ્લા ઘણા દિવસથી કરવામાં આવી, એ બાદ તેનું પુરાણ પણ બાકી છે અને ત્યાં પણ એ હાલાકી લોકોને પડી રહી છે। કારણ કે આ પાણીના લાઈનના કામને લઈને અડધો રસ્તો ત્યાં બંધ થઈ ચૂક્યો છે, જેના કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યા રહે છે અને વરસાદી પાણી ભરાવાના કારણે પણ અહીંયા ટ્રાફિક જે છે તે થઈ રહ્યો છે। આ વાત છે ચાણક્યપુરી વિસ્તારની, અને ચાણક્યપુરી વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર પાણી ભરાવાની સમસ્યા જે છે તે પણ જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિકો, વાહન ચાલકો પરેશાન છે અને જલ્દીથી આ ખાડો પુરાય અને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા એક થાય, પાણી ન ભરાય તેવી લોકોની માંગ છે। ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે શું કરે છે, કારણ કે પોસ્ટ વિસ્તારમાં આવતો આ વિસ્તાર છે અને ત્યાં જો આ પ્રકારની હાલાકી સર્જાય, ત્યાં આ પ્રકારની સમસ્યા હોય તો અન્ય વિસ્તારમાં શું હાલત હોય તેનો અંદાજ લગાવી શકાય છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।